चांद वाला मुखड़ा लेके ना चलो बाजार में, चांद वाला मुखड़ा लेके ना चलो बाजार में. મારા બાપાએ હતું ને બધું વેચ નાખ્યું હે ને. આજે તમને બધાને મુલાકાત કરાવવાની છે રિપોર્ટર રંગીલામાં. કોણ છે? બે છે. કોણ છે? બે તાજા ભાજપમાં જોડાયેલા બે નેતા. તાજા ભાજપમાં જોડાયેલા બે. એક રોકસ્ટાર દેવ પગલી અને બીજી બાજુ હાસ્યનો ઠહુકો અકાવા ચમનુસ. મોજે ઓલું આ તમને મેં કીધું ને મારા બાપાએ બધું વેચી નાખ્યું. એ હતું શું? એ તો કહો. કે હતું નહીં. હતું જ નહીં. કઈ હતું એટલે મેં કીધું એવું હતું. હતું એ નહોતું રહેવા દીધું એટલે પતી ગયું ટૂંકમાં. હાવ પૂરું. પૂરું કમ્પ્લીટ થઈ ગયું પેલા. હવે હાવ બસ કમ્પ્લીટ. આ બધા અત્યારે રોડ ઉપર નીકળ્યા બધા આમ કે ભાઈ મારે લડવું છે. તમારે લડવું છે શું હવે? નહીં લડવું નથી તો બસ આવ્યા છીએ તો પાર્ટી માટે કંઈ કામ કરશું. સમાજે નાના મોટા કામ થાય છે. મુદ્દો આ છે કે લડવાની વાત જ નથી. કારણ કે હજી કલાક નથી ને લડવાની ક્યાંથી વાત કરી. એવું છે. હજી કલાક નથી ને વિચાર્યું એમને હું કહું આપણે લડાવા તો આમ તમે હોય ને સામે બીજા બે ચાર હાસ્ય કલાકારો હોય તો. હા એમ કલાકાર એમ લડી લઈશું. આ પેલું ગીત તમે ગાતા હતા બધા આમ ચાંદ વાલા મુખડા લેકે ના ચલો બાજાર મેં, પછી પેલું માટલા ઉપર માટલું. હે તો હવે પેલું આમ ગીત બધા ગાવાના એ તો ચાલુ જ ને આપણું તો. ચાલુ જ ને. ચાલુ. હા. આમ ચશ્મા ક્યાંથી લાવે તો? મુંબઈ. મુંબઈથી ચશ્મા લાવે તો હવે એક જાઓ તો મારી હાટું લાવવાના છે તમારે. શ્યોર. ફાઇનલ ને? યસ. અને આ બધા ગીતોની હારે ભાજપનું ગીત ગાવાનું શું? ઓલવેઝ ગાતો જ આવ્યો છું, પહેલેથી જ ગાઉં તો એક ભાજપનું ગીત એક આમ મજા આવી જોઈએ આમ રોક સ્ટાર અંદાજમાં આમ. ભાજપ કરતાં મને મજા આવી આવશે કે ભાજપે રામને લાયા છે તો રામ પર ગઈશ તો વધારે ગમશે. સજા દો ઘર ઓર ગુલશન સા મેરે ઘર રામ આए હૈ. સજા દો ઘર ઓર ગુલશન સા મેરે ઘર રામ આए હૈ. મને છે ને પેલું તમારું ગીત હું છે ને ક્યારે 8મા ધોરણમાં ભણતો ને ત્યારે પેલું ગીત આવ્યું હતું. લાખ રૂપિયાનો ઘાઘર લઈ આલ સડી. ઈ આમ ગીત તમે આમ લખતા હતા, આમ બેઠા હતા, ગાવાનું આમ થયું ને તમને જમનું લાગ્યું એ બધું. એ બધું આમ કહેવાય ને કાપા નહીં કહેતા કે ઘણી વસ્તુ ભૂખ કરાવે, ભૂખમાંથી આવે. આ ભૂખમાંથી બનેલા ગીતો છે. અને હું જો આ બધા અત્યારે બધા ડાયરા બાયરા બધા કરાવે છે એમાં બધા ગીત ગાય છે બધા કે હું રે આમ ને આમ ને આમાં ગીતની પહેલા પેલું ચમ કરે આ બધું આમ કરતા હોય લાંબુ એનું કારણ શું? આમ એનું કારણ કાંઈ નહીં પણ સૂર પકડવા માટે હાલવો જ પડે. મને ખબર પડે કે કયા સૂરમાં ગાવું છે. મને તો સૂરમાં ગાતા નથી આવડતું પણ આ વધારે વાત કાપા સમજી શકે છે. આ સૂર પકડવાની વાત કરે આમ તમે આમ કરો આમ ધાતો પકડાઈ જાય. ના આમાં ક્યાં સુધી આગળ જાવ એ વિચાર કરતા હતા. હા કરું જાવું ક્યાં એમ મોડી રાતે ક્યાં સૂર પકડવાની જરૂર નથી. હા એટલે આગળ વધારે વિચાર વાત છે બધી. પણ એમને આ બધું ચૂંટણી બધું આવે છે આમ ચૂંટણી ટાળે આમ માહોલ પેલું ચાની જેમ કે ચા કેવી આમ ગરમ મજા જ આવે રાખે પીવાની એમ. અને ચૂંટણી ટાળે આમ બધા પ્રચારમાં કરતા હોય મોજ બધા કરતા હોય જ્યાં જોઈને નકરા બધા કેમ મારે લડવું. આ બધા લડીને ચાહે ચા લડવાનું હોય સેવા કરવાની આમાં. સેવા કરવાની ટૂંકમાં સમાજના નાના મોટા કામ થાય બહુ મુદ્દો એ હોય છે. આપણે આમ તો કલાકાર દુનિયામાં વાત ચોક્કસ કરીને તો કે સમાજના કામ થવાનું નથી અને માતાજી લેવલ બનાવ્યું છે તો એનો ઉપયોગ કરી આપણે સમાજના કામ કરી. હવે અકાબા અત્યાર સુધી આમ છે ને હાસ્ય કલાકાર તરીકે આમ ઓળખાય એમ ડાયરો બાયરો કરાવતા હતા તો હવે અકાબા આમ ડાયરામાં જાય તો હવે પહેલું ગીત કયું ગાવાનું? ગીત તો જે મારું છે જે હું હાસ્ય કરું છું ગીત તો ગાતો નથી. ગીત તો આ લોકોનું કામ છે. એકાદું ગીત એમ કે હકાભા એકાદું ગીત ગાય તો રામનું ગાવું. કૃષ્ણ ભગવાન હલા દ્વારકા ને વરી લીધો રે મણિયારા વારો વેશ કે હોવ લીધો મણિયારા વારો વેશ કે હું તો તને પારુલાજી હો મણિયારા કે હું તો તને વારુલાજી હો મણિયારા.
ટોપી બોપી પહેરીને ઓલવેઝ રોકસ્ટાર અંદાજમાં રહેતા દેવ પગલી હા આમ કેવું લાગે આમ હવે આમ જીવન? ભાજપના રાજમાં મજા છે ભાઈ. જ્યાં પહેલાંય હતી જ ને, હે પહેલાંય હતી જ. પહેલા નથી. એટલે એમ નથી નહીં, જ. એમ નહીં, ભાજપના રાજમાં મજા. તમે જોડાણા હાથની વાત કરી, કાલ મજા નહોતી. એટલે પહેલેથી ભાજપમાં જોડાયેલો જ છું. આ તો અચ્છા. ખેસ આજે પહેર્યો છે. હવે નકાભાઈ આજે પહેર્યો. આપણે પહેલેથી જોડાયેલા છીએ. વોટર તો સીધ છે ને ભાજપ. હા પહેલેથી છે. જ્યારથી સમજ્યું છે ત્યારથી જ બીજેપીના છીએ અને આજીવન બીજેપીના રહેશું, જીવશું ત્યાં લગર. અમારા આવનારી પેઢી કે આવનારા જે બાળકો છે એમની ગેરંટી નથી લેતા, પણ અમે જ્યાં લગર જીવીએ છીએ ત્યાં લગર બીજેપીના છીએ. બરોબર. જે થવું પણ જે થવું એ થાય. હું કહું ભાજપનું એક ગીત ગાવું હોય કઈ રોકસ્ટારમાં પણ ગવાય તો એક રોકસ્ટાર અંદાજમાં ફાવશે? હું આમ કેસીઓ બેસીઓ વગાડું આખા પાકે ફાવશે. છે ભાજપનું ગીત છે. મારું બનાવેલું છે. એક મિનિટ, તમે કહેતા હતા ને એમને જ બનાવેલું છે. બધા મને કલાકાર આવડતા જ હોય. એમનું જોઈએ કલાકાર બધા બનાવે, ગીતકાર છે પોતે ને રોકસ્ટાર પણ છે, આવડતું હોય ને. કઈ શેમાં ગાવાનું, કઈ સ્કેલ લો આમાં? આમાં સ્કેલ ના વડાલી પણ બળાવું. ओ मिट्टी वो घर वो माँ को सलाम, जहाँ जन्मे मोदी जी ओ भूमि को प्रणाम, दिल से नाता एक किया था, एक वादा अपने आप किया था, जाके गंगा जाके केदार जाके कादी, दिल से माथा टेका, 400 पार अब की बार, ओ दिल्ली दूर नहीं है, ओ દિલ્હી દૂર નહીં હે. દિલ્હી આપણે દૂર જ નથી. હિન્દીમાં ગીત ગાયેલું છે તો આખા દેશમાં વાગશે ને આગળ, વાગવું જ જોઈએ ને. હે ને? અને બીજું એ પૂછું હતું આમ કે હજી આમ બધા આમ ભાજપ 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 બધા કરતા હોય તો હવે ડાયરા બાયરા ભજન ભજન ગીત બીત આપણે જ્યાં ગાવા જાય અહીંયા ભાજપ ભાજપ જ થાય ને. તમે ડાયરાની વાત કરી, ડાયરામાં આખા ગીત- વર્લ્ડમાં બીજેપી છે. અચ્છા. અને કોઈ કેક ના આપું તો હું સાધુનો દીકરો છું અને આ ચારણ છે અમે 2 જણા. હું એમ કહું છું હા કે સતયુગમાં 3 દેવ હતા જેને આખા સૃષ્ટિનું સર્જન કર્યું હતું, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. અને આ કળિયુગમાં 3 દેવ છે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તેમાંથી મોદી સાહેબ, યોગી સાહેબ ને અમિત શાહ, આ 3 ભગવાન છે. સમજી જાવ તો ઠીક, ના સમજાય તો ઠીક. આ પેલું રોકસ્ટાર કરે બરોબર. જો તમે જે ગીતો ગાવ ને એ પેલા કવિરાજભાઈ પણ ગાય બરોબર, બીજા 2-3 કલાકારે ગીતો ગાય, એ બધા તમે ગીતો ગાવ બરોબર, બધાના ગીતો સોશિયલ મીડિયા ઉપર આવે અને બધા હિન્દી ગીતો ગાય. તો આરું તમારા નામની આગળ પાછળ પેલું રોકસ્ટાર દેવ પગલી રોકસ્ટાર એવું બધું કેમ આવે? રોકસ્ટાર એક જ હું આઈટમ છું, એક જ નંગ છું મારી જેવી? બસ. તારાથી અઘરી, મારાથી નહીં અઘરી. ખતરનાક. બહુ હોશિયાર છું, લડવાવાળો મને નથી. લડવાનું નહીં, લડવું કામ નથી. કરવા નાના કામ મોટા નાના મોટા કામ કરો. પાર્ટીને જેમ અમે કલાકાર છીએ, અમારી પાસે કલાની અપેક્ષા હોય, અમારી પાસે એ વાતની દયા આપી છે કે કરોડો માણસો અમને સાંભળે છે, તો પાર્ટીની કોઈ વાત પહોંચાડવી પબ્લિક સુધી તો અમે પહોંચાડી શકીએ. મુદ્દો આવે. હું એક વાત કહું એવો જોક છે કે સાંભળો હોય ને પેલો કેવો ખબર હે? આમ કે આમ મજા આવે એવો. મજા આવી જોઈએ ને, આમ શૂટની ઉપર આવવું જોઈએ. આમ જોક્સ આમ ગોળ ફરીને આમ ગોળ ફરીને પાછું શૂટની ઉપર આવો. એવું તો ચાર ચૂંટણીમાં લાવો અમારે જોક્સ. એકાદો હોય છે તમારા મગજમાં, આ તો પેલો ખજાનો છે કામ. નહીં જોક્સ છે મારી પાસે, પણ હવે હું બનાવીશ નહીં. જોક્સ બનશે હવે. એવું બનાવો ને હવે બનશે કે અમારે સારા જોક્સ તો બનાવવા પડશે ને. તો આમ કરીને એકાદું કાઢો ને અંદરથી મેં બીજો જોક્સ કીધું ઓલરેડી, મજા તમે ન સાંભળ્યો કદાચ. કહી દો. હા, અમારે કેવું હોય છે, પ્રોગ્રામ કરવા જઈએ ને, અમારો કોઈ પ્રોગ્રામ રાખે એટલે કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, અમે પ્રોગ્રામ નક્કી કરી, પછી પ્રોગ્રામ નક્કી થયા પછી અમે એમ કહીએ કે અમે નહીં આવી શકીએ. તો કેમ નહીં આવી શકો? અમે કે મારા માસી ઓફ થઈ ગયા છે, ન ચાલે, આવું જ પડે, બોલ વાગી જાય તમારી, નહીં ચાલે, આવું જ પડશે. એટલે મેં હા પાડી દીધી. પછી જો એ પ્રોગ્રામ રાખ્યો એના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ. મેં કીધું કા કે મારા માસી મરી ગયા. મેં કીધું આવું કેવું? માસી તો બેન હરખા હોવા જોઈએ ને. તમારી માસી ને અમારી માસી રાશી, આવું કેવું કીધું? માસી બેને હરખા જવા છે કીધું. આવું બધા બને તમારે. આમ બે આમ તો ત્રાજુ બે હરકા તોલાવો છે. હા, એમ પણ આમાં અમારી માસીનું કોઈ વેલ્યુ જ નથી જોયું અમે. જો પ્રોગ્રામ રાખીને માસી મજા તો પ્રોગ્રામ બંધ, અમારી માસી મજા પ્રોગ્રામ ચાલુ જ નહીં. ચાલુ રાખો. કલાકાર છે ને. પાકા ભાઈ યસ. મને છે ને હું છે ને પહેલાં બહુ આમ જોક સાંભળતો, આમ જૂના આમ એવો જોક સાંભળતો ને તો જાણે જોઈને તો અકાભાજ આવે. તમારો એક જોક છે ને એવું ગમતો ને મને એક એમ
કે તમારો છોકરો તમને પૂછે કે બાપા આપણી વાંહે શું હોય તમે કહો મારા વાંહે કંઈ વધ્યું જ નથી, મારા બાપાએ વધવા જ નથી દીધું. એ આખો જોક્સ મારે સાંભળવા આખો. છોકરો મારે કહેતો અમુક વાર કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપું ને. કીધું કેમ બેટા? કે મારે ક્રિકેટ રમવું છે. બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે, આપણે માંડ બેટા મકાન બનાવ્યા છે, આપણે બહુ તો ખેદાન મેદાન કરીને ગયા છે, એટલે મકાન રહેવા દો ને મેદાન જવા દો. કીધું આવું પ્રશ્ન બને છે અમારે. હા બરોબર. આ ઈ જોક્સ પણ જબરજસ્ત છે. તમે ડાયરા ઉપર ઓલું આમ લઈને બેઠા ને વગાડવા માટે આમ કરતા હોય અને પછી જોક્સ નીકળે નહીં, જબરજસ્ત નીકળે. એને હાર્મોનિયમ કહેવાય. શું કહેવાય? પેટી બાજુ. પેટી બાજુ કહેવાય હાર્મોનિયમ. શીખવું પડશે અમારે. હા. આપણે 3 જણા અત્યારથી ક્યારના આપણે સવારના આપણે વાતો કરવી છે. એકાદી લાઈન મારા ઉપર આમ આમ જો રિપોર્ટર રંગીલો જો આ રિપોર્ટર રંગીલો એકાદી લાઈન આમ મોજ આવી ગયો બનાવો એકાદી આમ. તાત્કાલિક રિપોર્ટર, રંગીલો રિપોર્ટર એવો છે કાબા કે તાત્કાલિક આમ બનાવરાવો કે કાંઈ કેવું કરો. પણ મજા જે મારું ફેમસ ગીત છે જ કહીશ. अरे चांद वाला मुखड़ा लेके ना चलो बाजार में, चांद वाला मुखड़ा लेके ना चलो बाजार में, एक पागल प्रेमी हो गया कायल तेरे प्यार में, ले रंगीलो रिपोर्टर આવી ગયો બજારમાં. એમ કહો કાકાભાઈ મારું નામ લીધું હતું, શું લીધું હતું? જમાનો હોય કાળો નામ તો હું પણ મદારી છું, ઉડતા પંખીને પાડું એવો હું શિકારી છું, બાદશાહ છું આ આખી આલમનો, માત્ર રંગીલાનો મીઠી નજરનો ભિખારી. જો આ બે હારે વાત કરીને બરોબર, આવીને આવી જ વાત તમારી બધાય પાસે કરવા મારે આવવાનું છે. તમે મને જોતા રહેજો બરોબર, અને હું તમને સમજાઈને મળવા આવવાનું છું બરોબર.